જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું પ્રિયંકા અને આજનો વિડીયો એવી છોકરી માટે છે જે જીવનમાં આગળ વધવા માંગે છે, પોતાની ઓળખ બનાવવા માંગે છે અને પોતાને મજબૂત બનાવવા માંગે છે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. મજબૂત છોકરી એટલે શું? કેવી કહેવાય? મજબૂત છોકરી એટલે કેવી મજબૂત? કઈ રીતે? તો ચલો વિડીયોમાં આપણે જોઈએ. જે ક્યારેય રડતી નથી? ના, એવું નથી. મજબૂત છોકરી એટલે જે મુશ્કેલીઓ સામે હાર નથી માનતી. ચલો જાણીએ એવી 5 ભૂલો જે મજબૂત છોકરીઓ ક્યારેય કરતી નથી. તો તમે પણ એવી 5 ભૂલ ના કરતા અને તમે પણ મજબૂત બની જાજો. તો મજબૂત બનવા માટે તમારે મારો વિડીયો આખો જોવો પડશે. લોકોની વાતોથી પોતાની કિંમત નક્કી નથી કરતી. લોકો તમને શું કહે છે એ તમારી ઓળખ નથી. મજબૂત છોકરીઓ એ વસ્તુ જાણે છે કે પોતાની કિંમત કોઈના શબ્દોથી નથી નક્કી થતી, આપણા કર્મોથી અને આપણા વર્તનથી નક્કી થાય છે. દુનિયા હારું બોલે કે આ સારી છે, આ સારી છોકરી, કાઈ નહીં. દુનિયા ના બોલે તો કાઈ નહીં. આપણે એની નજરમાં નથી સારા, આપણે રહેવું નથી કોઈની નજરમાં સારું. દરેકને ખુશ રાખવાની કોશિશ ના કરો અને દરેકને ખુશ રાખવું અશક્ય છે. મજબૂત બનવા માટે પોતાના આત્મસન્માનથી ત્યારે સમાધાન કરવું નહીં. ઇજ્જત તો પેલા ઇજ્જત સામેવાળું પર્સન આપણે આપવું જ જોઈએ, નકર પછી એની યારે નહીં બોલવાનું. ઇજ્જત તારે સમાધાન નહીં કરવાનું. વેલ્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વેલ્યુ સામેવાળું પર્સન આપણી વેલ્યુ કરવું જ જોઈએ. શું કામ ના કરે? મજબૂત છોકરી પોતાના સપનાઓને છોડતી નથી. કરવું હશે એ કરશે. રસ્તાઓ મુશ્કેલ હોય તોય મજબૂત ગર્લ્સ પોતાના સપનાઓનો સાથ ક્યારેય છોડશે નહીં. સફળતા મહેનત માંગે છે. ભૂતકાળમાં અટવાઈ રહેવું નથી. આપણે જે થઈ ગયું એ થઈ ગયું, એ હવે બદલી શકાતું નથી. તો એ વિચારીને માઇન્ડને શું કામ ખરાબ કરવાનું કે મારી યારે આવું થયું. હવે શું કરવાનું છે એ વિચારવાનું. મજબૂત બનવા માટે ભૂતકાળમાંથી શીખવાનું અને ભવિષ્ય ઉપર ધ્યાન આપવાનું. પોતાને કમજોર નહીં સમજવાનું. તો મજબૂત કેમ બનાશે? દુનિયા ભલે ને ગમે એટલા પ્રશ્નો ઊભા કરે, પણ મજબૂત બનવા માટે પોતાના ઉપર વિશ્વાસ જરૂરી છે. દરેક તુફાન પછી સારો સમય જરૂર આવે છે. મજબૂત છોકરી એ નથી કે એ ક્યારેય પડતી નથી. મજબૂત છોકરી તો એ છે જે વારંવાર પડે છે પણ ઊભી થવાની હિંમત રાખે છે. હાર માનતી નથી. દરેક વખત પડ્યા પછી પણ ઊભું થવું એને મજબૂત કહેવાય. બાકી તો બધા હારી જતા હોય કે હવે નહીં થાય, આપણું કામ નહીં. ઘણાના તમે શબ્દ સાંભળજો, ઘણાના મોઢામાંથી એવો શબ્દ નીકળતો હશે કે ઈ આપણું કામ નહીં, ઈ આપને ન ફાવે, ઈ આપણાથી ન થાય. પણ કેમ ના થાય? તમે માની લીધું, તમારા માઇન્ડસેટને આમ બેસાડી દીધું મગજમાં કે ઈ હું નહીં કરું, મારાથી નહીં થાય, આપણું કામ નહીં. તમારી અંદર પણ એ જ શક્તિ છે. પોતાના ઉપર વિશ્વાસ રાખો અને મહેનત કરતા રહ્યો. અને મારા મોટિવેશન વિડીયો જોઈને જીવનમાં આગળ વધતા રહ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું છું પ્રિયંકા અને ફરી મળીશું આવા નવા પ્રેરણાદાયક વિડીયો સાથે.